કારણ કે આપણે એક આગલે વર્ષે 7 આયરુંનું વાવેતર કર્યું તો આપણે સારું એમાં રિઝલ્ટ જોવા મળ્યું છે, કારણ કે હાઈર થાય એને ઊંચાઈમાં એક જૂથ મળે, પાણી વાતાવરણથી એ બચી શકે, એકબીજાના ટેકે એ વૃદ્ધિ કરી શકે. કાળા તલમાં જો ક્વોલિટી ના થાય તો ઉત્પાદન પણ નથી મળતું અને ભાવ પણ નહીં મળે, તો તલ પણ પકડાઈ જાય, એમાં પણ સુકારો ના આવે અને મગફળી છે એમાં ફૂગ ના આવે. તો ખેડૂત મિત્રો, આ છે આપણા ઉનાળુ તલ વાવેતર કરવાની ઓરણી અને ઉનાળુ તલનો વાવેતર કરવાનો સાચો સમય. કાળા તલનું વાવેતર કરવું અથવા સફેદ તલનું વાવેતર કરવું તથા મગફળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ, કેવી જમીનમાં વાવેતર કરવું, કયા સમયે કરવું, જેથી કરીને ખેડૂતો ઘણા કન્ફ્યુઝ હોય. ખાસ સમય કયો છે સારા ઉગાવવા માટેનો તે ઘણાને ખબર હોતી નથી, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, ખાસ મજા આવશે. ચેનલમાં બધા નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયો પસંદ આવે તો શેર કરી દેજો, કારણ કે તલની ખેતી માટેનો બેસ્ટ વિડીયો છે. અને અત્યારે ખેડૂતો પૂછી રહ્યા છે કે તલ ક્યાં વાવવા જોઈએ, કેવા વાવવા જોઈએ અને કયા સમયે વાવવા જોઈએ. તો સૌ પ્રથમ આપણે એક સમય નક્કી કરી લઈ કે ખરેખર ઉનાળુ તલનું સિઝન ક્યારેથી ચાલુ કરવી જોઈએ વાવેતર માટે. હવે આપણે આવે છે જાન્યુઆરી મહિનો, એટલે કે પહેલો મહિનો, ત્યારબાદ આવે ફેબ્રુઆરી મહિનો. તો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં આપણે મગફળીનું વાવેતર કરી શકીએ ઉનાળુ. અને ઉનાળુ મગફળીમાં થોડીક તમને માહિતી આપી દઉં, જો કે જાજા ઓડિયન્સ નથી મગફળી વાવેતર કરવા વાળા ઉનાળુ, પણ એક વસ્તુ કહી દઉં કે તમારે વાવવી જ હોય તો બહુ વહેલી પણ નહીં, એટલે 1 તારીખથી બીજા મહિનાની 1 તારીખથી તમે ઉનાળુ મગફળીનું વાવેતર કરી શકો છો. 37 નંબર જીટુ મગફળી વાવી શકો છો, જે ઓછી સમય લે એવી મગફળી તમે વાવજો, કેમ કે એ વજનવાળી મગફળી નથી થતી, એને સમય જાજો જોઈએ છે, એટલે વહેલું વાવેતર પણ કરો, ઓછી સમય લે એવું વાવેતર કરો. હવે બીજા નંબરમાં આપણે વાત કરી ઉનાળુ તલની, જેમ કે કાળા તલની આપણે થોડીક વાત કરી લઈ પહેલા, પછી સફેદ તલની વાત કરી. તો અત્યારે મિત્રો કાળા તલમાં ભાવ પણ સારા છે અને ઉત્પાદન પણ સારું મળે છે જેને મળે છે એને. હવે કાળા તલ ક્યારે વાવવા જોઈએ? તો કાળા તલની ખરેખર સમય છે બીજા મહિનાની 15 તારીખની આજુબાજુ. હવે ત્યારે તમારું વાતાવરણમાં ગરમી આવી જાય, તડકો આવી જાય, તો તમે ત્યારે તલનું વાવેતર કરો તો એ તલ એક હારે રોનક વાળા નીકળે. અને જો ઠંડીમાં આપણે તલ વાવી તો એ તલ બરાબર ઉગાવો આવતો નથી અને એ તલની વૃદ્ધિ નથી થતી, બરાબર છે. એટલે તમે 10 દિવસ વહેલા તો વાવી દો છો તો પણ એનું તમારો સમય ખોટો બગડે છે અને જે નીકળવા જોઈએ એ પ્રમાણે નીકળતા નથી. અને ઉનાળુ કાળા તલમાં આજે કઈ વેરાયટી સારી આવે? તો કાળા તલમાં તમે ઘરનું બિયારણ રાખેલું હોય તો પણ સારું, જો ઉત્પાદન મળ્યું હોય તમને અને સારું તલ તમે એનો પ્લોટિંગ કરી લ્યો, માની કે સારા છોડવા હોય અને ટૂંકમાં ફરતી કોઈ બેઠા હોય, છકડ તલ કહેવાય, તો એવા બેઠાને તમે નોખા ઉભડા કરી અને એ તલને બિયારણ માટે તમે રાખી શકો છો. અને આ વર્ષે એવું હોય તો ખાસ એ ધ્યાન રાખજો, આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરશું. પણ અત્યારે કહેવાનો અર્થ એ છે કે સારી બ્રાન્ડ કંપની છે, રિસર્ચ બિયારણ છે, બરાબર. તો એ કાળા તલ આજે વિશ્વાસ છે, અવની છે, એવા બધા ઘણી સારી કંપની હોય છે. તો તે XYZ સારી કંપનીના કાળા તલનું પ્લોટિંગ કરેલું બિયારણ રાખવું, જેથી કરીને એમાં લાલ છાટ ના થાય. અને કાળા તલની 15 તારીખ આપણે બીજા મહિનાની એક પકડી રાખી, પછી જેવું વાતાવરણ અનુકૂળ હશે એ પ્રમાણે હું આગળ એક ચોક્કસ વિડીયો નાખીશ કે હવે વાતાવરણ આ રીતે છે તો અત્યારે હવે આપણે વાવેતર ચાલુ કરી દેવું જોઈએ. તો એ પણ આપણે એક આગળ વિડીયો સમય આવશે ત્યારે ફરી નાખશું તલ માટે, કારણ કે ઉનાળુ તલ બહુ મહત્વની વસ્તુ બને છે. આ વર્ષે ભાવ સારા છે તો સારા ભાવ દેખીને નકરા કાળા તલ વાવવા એવું પણ ન સમજતા. જે ખેડૂત મિત્રો બધાને ખાસ ભલામણ એ છે કે કાળા તલ એવી વસ્તુ છે, અને પેલા એ કહી દઉં કે જે લોકોએ આગલા વર્ષે કાળા તલ વાવેલા છે અને એને એ પડામાં ફરી તલનું વાવેતર કરવું છે તો એ કાળા જ તલ વાવજો, એ સફેદ ના વાવતા. નકર તમારે સફેદ અને કાળા એ બંને મિક્સ થઈ જશે અને તમારા તલના ભાવ નહીં મળે. એટલે જે લોકોએ આગલા વર્ષે કાળા તલનું વાવેતર કરેલું હતું, જો એ જ પડામાં તલ વાવવાના થાય તો જે હતા એ જ વાવજો. અને જે લોકોએ સફેદ તલનું વાવેતર કરેલું હતું તો આ વર્ષે પણ એ જ પડામાં એને સફેદ તલ જ વાવેતર કરવાનો, નહીં તો આગલા વર્ષના તલ અત્યારે ભેગા સાથે સમયે ઉગે જ છે. એટલે આ વસ્તુ ઘણાને પ્રશ્નો આવ્યા છે, એટલે તમે ખાસ એ નમ્ર ભલામણ છે કે જરા પણ આ મારી વાતને તમે મિસ ના કરતા અને ખાસ સમજજો. નવાણ પડવું હોય તો તમે કાળા તલ પણ વાવી શકો અને સફેદ તલ પણ વાવી શકો, પણ જો તમે આગલા વર્ષે જે પણ તલ વાવ્યા છે તો આ વર્ષે પણ એ જ તલ વાવવાના છે, ભાવ કોઈ પણ હોય. હવે કાળા તલ છે એમાં થોડુંક કહી દઉં કે નદી કાંઠાના વિસ્તાર હોય
અને કાળી માટી હોય, જ્યાં ઠાર ઝાકરનું પ્રમાણ વધારે રહેતું હોય, તો ત્યાં કાળા તલ ખરેખર ઓછા ઉત્પાદન મળે છે. ડુંગરાળ જમીન જ્યાં ઠાર ઝાકર ઓછા જોવા મળતા હોય, તમને તો ખબર છે કે નદી કાંઠાના એરિયામાં ઠાર ઝાકર વધી જાય, ડુંગરાળ જમીનમાં ઠાર ઝાકર ઓછા આવતા હોય, તો ત્યાં કાળા તલ છે ને બરાબર અને સરસ થાય છે. કાળા તલ માટે સારું પાણી પણ જોઈએ છે અને બહુ ઘાટા પણ નથી નાખવાના. 1.5 કિલાને આપણે કાળા તલમાં વાવેતર કરવાનું, બરાબર છે. બહુ અતિ ઘાટા નહીં, પણ ખાસ ધ્યાન રાખવાની છે. અને 15 તારીખ આપણે એની રાખવાની છે. અને કાળા તલ વાવવા માટે પણ છાટણી વાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે 7 આયરુનું વાવેતર કરવું હોય તો પણ થઈ શકે છે. કારણ કે આપણે એક આગલે વર્ષે 7 આયરુનું વાવેતર કર્યું, ચેક કર્યું હતું, તો આપણે સારું એમાં રિઝલ્ટ જોવા મળ્યું છે. કારણ કે હાઈર થાય, આજે તમે હાવ છાટણી વાવો, માની લ્યો કે આપણી પાસે ઓરણી છે, હવે ખેડૂત મિત્રો તલને આપણે છાટણી વાવવા જોઈએ અથવા આપણે હાયરું કરીને વાવવા જોઈએ, તો ઘણા એ પણ કન્ફ્યુઝ હોય છે. તો હવે એક ખેડૂત મિત્રોને ખાસ એ ભલામણ કહી દઉં કે અત્યારે આપણી પાસે છાટણી ઓરણી છે, તમે જુઓ કે આ રીતે છાટણી ઓરણી હોય અને છાટીને વાવવા હોય તો પણ બેસ્ટ ઉગાવો આવે છે. અને પાછળ આપણે રાપ રાખેલી છે, જે તમે જોયેલું હશે, ના જોયું હોય તો બતાવી દેજો કે પાછળ રાપ છે અને છટાતું જાય અને પાછળ રાપ માપે એવી અંજાળવાને માન અંજાય એ પ્રમાણે રાપનું સેટિંગ રાખવાનું છે કે રાપ ઊંચું માથું ન કરે અને આછી રાપ હાઈલી જાય, તો એ વાવેતર પણ બેસ્ટ ઉગાવો આવે છે. હવે આના સિવાયની આપણે કઈ હાયરું વાળી ઓરણી તો આપણે એક બતાવું. તો ખેડૂત મિત્રો અત્યારે તમે જે ઓરણી જોવો છો એ પાટલીની છે, 4 આયરું છે. હવે આ ઓરણીને આપણે ચેન્જ કરી અને આપણે આમાં 7 દાંતા ફિટિંગ કરી દેશું, એટલે કે આપણે 7 દાંતાથી મગફળીનું વાવેતર કરી શકીએ, 4 દાંતાએથી 18ની જારીએ આપણે બાજરાનું વાવેતર કરી શકીએ અને 7 આયરુથી ફરી આપણે તલનું પણ વાવેતર કરી શકીએ. એટલે 7 આયરુના જો તલ કરવા હોય, 7 આયરુથી જે વાવેતર કરવામાં આવે, બેહાડવાનું કેટલું, તો કે ખાલી જરાક લીટો થતો જાય અને પાછળ તલ એમાં છટાતા જાય. એટલે 7 આયરુના તલનો મિનિંગ શું કે ભાઈ આગલે વર્ષે આપણે અનુભવ કરેલો હતો કે 7 આયરુના તલ આમ જોવામાં પણ મજા આવે અને જ્યારે એની બાળપણ અવસ્થા છે ત્યારે એને એક જૂથ મળે, એને ઊંચાઈમાં એક જૂથ મળે, પાણી વાતાવરણથી એ બચી શકે, એકબીજાના ટેકે એ વૃદ્ધિ કરી શકે. એટલે જે તલનો આપણે કહે છે ને કે બરી ગયા છે અને આમ બરાબર દેખાતા નથી, તો એવી જમીનમાં મારો એવો અંદાજ છે કે 7 આયરુનું વાવેતર કર્યું તો પણ સરસ મજાની આપણે એમાં ઉગાવો જોવા મળે. ઉપર જતા પાછળ જતા આપણે તો ખબર છે કે તલ એવી વસ્તુ છે કે કોઈ પણ જારીએ વાવો એના પાટલા ભેગા થઈ જાય છે. આજે આપણે ચોમાસાના તલ 36ની જારીએ કાળા તલ વાવતા, 27ની જારીએ સફેદ તલ વાવતા, તો આ તલ પણ જો સારી જમીન હોય તો પણ સારા વલ આપણે જોવા મળે છે, નથી મળતો એવું નહીં. તો આપણે 7 આયરું એટલે કે 9 ઇંચની જારીએ એ વાવેતર થાય. 9 ઇંચની જારીએ વાવેતરમાં બેસ્ટ ઉગાવો આપણે જોવા મળે છે. પણ વાવેતરમાં ખાસ કાળજી એવી રાખવાની છે કે દાંતા બહુ બેહાડવાના નથી. એનું સેટિંગ કેમ કરવું એનો હજી સમય આવશે, ત્યારે આપણે ચોક્કસ વિડીયો બનાવશું. અને એમાં મગફળીનું પણ વાવેતર કરી શકીએ. અને મગફળી જો ઉનાળુ વાવેતર કરવી હોય તો એને 1.5 મણથી પ્લસ 35 કિલો બિયારણ વાવેતર કરવું જોઈએ 7 આયરુમાં, ઘાટું વાવેતર, તો જ એનું બેનિફિટ આપણે મળી રહે, બરાબર છે. અને એનો સમય પણ આપણે કીધો કે 1 તારીખ 1 ફેબ્રુઆરી ત્યારેથી બીજા મહિનાની 1 તારીખથી આપણે મગફળીનું વાવેતર કરી શકીએ. જો વહેલી મગફળી વાવો તો ઉગાવવામાં વાર લાગે છે, કારણ કે ઠંડીનું રાવું હોય છે. જો ઠંડીનું રાવો ના હોય અને વાતાવરણ એવું લાગે છે કે ભાઈ વેધર વાળા એવા કહે છે, હવામાન ખાતા વાળા, કે ભાઈ હવે ગરમી આવશે, ઠંડીનું રાવું પૂરું થઈ ગયું, તો તમે વાવેતર કરી શકો છો. સમય જ્યારે જેનો આવશે ત્યારે હું ફરી એક વિડીયો નાખીશ અને વધુ માહિતી પણ હું લઈ આવીશ. પણ ખાસ અત્યારે ખેડૂત મિત્રો જે તલ વિશે મને પૂછે હવે કે સફેદ તલ, હવે સફેદ તલમાં આપણે કઈ રીતે વાવેતર કરવું જોઈએ, તો સફેદ તલમાં તમને કહી દઉં કે જરાક મોરું પાણી હશે તો પણ સફેદ તલ આપને થાય છે એવું જોવા મળ્યું છે. જેમ કે કાળા તલમાં બરાબર એનું ઉત્પાદન મળતું નથી. એટલે ડુંગરાળ જમીન હોય, કાળા તલ વાવી શકો, એમાં કાંઈ વાંધો નહીં. અને સફેદ તલ તો ગમે ત્યાં જોવા મળ્યા છે, સારા થયા છે. અને તલને બહુ મીઠું પાણીની જરૂરિયાત નથી રહેતી જેમ કે સફેદ તલને. તો સફેદ તલ કરવા આસાન છે અને એમાં સુકારો પણ ઓછો જોવા મળે છે. અને કાળા તલમાં લીલો સુકારો પણ જેમ જીરામાં આવે એવો ઊભું થવાનો પ્રશ્ન બની રહ્યો છે. અને કાળા તલમાં જો ક્વોલિટી ના થાય તો ઉત્પાદન પણ નથી મળતું અને ભાવ પણ નહીં મળે. એટલે મારું કહેવાનું ખેડૂત મિત્રોને એ છે કે આ વર્ષે અત્યારે એવું લાગે છે કે કાળા તલના ભાવ વધારે છે, તો જે લોકોને અનુભવ છે, જે લોકો કાળા તલ વાવે છે, તો એ લોકો એ એરિયામાં વાવેતર કરે, એમાં કાંઈ વાંધો નથી. જેની પાસે પૂરતો અનુભવ છે, આજે મને ખબર છે, પણ તમારા કયા એરિયામાં કેવા તલ થાય છે એ હું અત્યારે આ વિડીયોમાં તો નથી જોઈ શકતો કે નથી બતાવી શકતો તમને, બરાબર છે. એટલે બધે વાતાવરણ અલગ અલગ હોય છે.
ક્યાંક ગરમીની માત્રા વધતી જતી હોય, ક્યાંક ઠંડીની માત્રા વધી જાય, તો એ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ હોય છે. એટલે તમારે કોઈ પણ ઉનાળુ વાવેતર કરવા માટે ખાસ તમારા એરિયામાં કઈ પ્રકારથી હાલે છે એ તમારે મહત્વની વસ્તુ છે. મારા એરિયામાં જે મને જોવા મળ્યું એ પ્રમાણે હું તમને માહિતી આપતો હોઉં છું. બાકી તમે હવામાન ખાતાને અનુસાર આપણે હાલવું, કેમ કે વાતાવરણ ક્યારે સુધરે એ પ્રમાણે વાવેતર કરવું. બીજા નંબરમાં કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી, એગ્રાવાળાની પણ સલાહ લેવી કે કાયદેસર વાવેતર કરવાનો સમય કયો, તો એગ્રાવાળા પણ સાચી જ સલાહ આપતા હોય છે. પણ ખેડૂતો ઘણા એવી ઉતાવળ કરી જાય છે, એ એમ કે હજી 10 દિવસ જાળવો, પણ ખેડૂતો ઉતાવળ કરી જાય કે નહીં, પાછળ વરસાદના કારણે અત્યારે આપણે વેલા વાવી દઈ, પડું ખાલી થઈ ગયું તો વેલા વાવી દઈ અને વેલા છૂટા થઈ જાય. તો કપાસ વાળા પડા અત્યારે હમણાં ખાલી થઈ જાય તો તમે એમ વિચારો કે ચાલો આપણે અત્યારે વાવી જ દઈ. જો બાજરાનું વાવેતર હવે કરવું હોય તો હવે જો ગરમીના રાહવા હોય તો બાજરો વાવેતર કરી શકો છો, એમાં કાંઈ વાંધો નથી. ઘણા ખેડૂત મિત્રો હવે મને પૂછે છે, પણ હું એમ કહું કે હજી જરાક થોડોક સમય જાય તો તમારો ઉનાળુ બાજરો સરસ થાય, કારણ કે એને પણ ઠંડીમાં જે ઉનાળુ ઋતુમાં થાય એવો ઠંડીમાં એની વૃદ્ધિ ના થાય. એટલે એટલા માટેથી અત્યારે તમે જાળવો થોડોક સમય તો પણ સારી વાત છે, અને સારું ઉત્પાદન મેળવવા માટે આ એક પ્રશ્ન છે. અને ખાસ કહેવાનું એ છે કે સફેદ તલમાં એમાં આપણે 2 કિલા લગન તલ નાખી તો પણ કોઈ વાંધો આવતો નથી. એટલે કે 1.5 થી 2 કિલો તલ એ બરાબર છે. પછી જેવી જેની જમીન હોય, જેવો વલ થતો હોય એ પ્રમાણે, એટલે 2 કિલો તલ તો પણ ઘાટા પણ જોવા મળે છે. જો ગરમીનું રાવું હોય અને હરખે હરખા ઉગાવો, વ્યવસ્થિત વાવેતર કરવા વાળા હોય તો બહુ ઘાટા થઈ જાય છે. તો 1.5 કિલો એને તલ વાવવા જોઈએ. જેને ઓછા ઉગાવો જોવા મળે છે તો એને 2 કિલો વાવેતર કરવામાં કાંઈ વાંધો નહીં. જો એ 2 કિલો તલનું વાવેતર નહીં કરે ને ઓછો 1.5 કિલો નાખ્યા ને ઓછો ઉગાવો આવ્યો તો તમારું વાવેતર નિષ્ફળ પણ જઈ શકે છે. એટલે ખાસ એ પ્રોસેસ પણ તમારે ધ્યાન રાખવાની છે. તલની ખેતી પણ માપે કરવાની છે, બહુ ઊંડી ખેતી કરવાની નથી. મગફળી વાવો તોય ભલે અને ઉનાળુ તલ વાવો તોય ભલે, એને બહુ પડાને વીખી નહીં નાખવાનું. એટલે કહેવાનો અર્થ એ છે કે તમારે વાવેતર થાય અને 2 ઇંચ જગ્યામાં પા હોય ને તો તલ પણ પકડાઈ જાય, એમાં પણ સુકારો ના આવે, અને મગફળી છે એમાં ફૂગ ના આવે. એટલે ઉનાળુ તલની જ્યારે તમે અત્યારે કપાસ કાઢો તોય ભલે, માની લ્યો કે કોઈ પણ તમારો પાક છે અત્યારે કપાસ કાઢ્યો અથવા તમે જીરું કાઢીને વાવેતર કરવાના કે ધાણા કાઢીને, તો બહુ ઊંડી ખેડ નથી કરવાની, મીડિયમ ખેડ કરવાની. જમીન પકડાઈ જાય, જમીન પકડાશે તો જ તમારે ફૂગ ને એ વસ્તુ નહીં આવે. એટલે આ માહિતી મારી ખાસ એક અનુભવથી મેં જે વસ્તુ તમને કીધી છે કે ઘણા વર્ષથી આપણે અનુભવ કરી રહ્યા છીએ અને અનુભવની વાત મેં તમને શેર કરી છે. આ વિડીયો ખેડૂતો માટે ઉપયોગી છે એવું મારું મંતવ્ય છે. જો તમારું હોય તો આ વધુમાં વધુ શેર કરો. હવે ઘણા ખેડૂત મિત્રો એવા છે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, જેથી એને વિડીયો તો જોવા મળતો હોય, એક ફેરે વિડીયો જોયો એટલે વિડીયો તો જોવા મળે, પણ વિડીયો મૂક્યા ભેગો તરત એની નોટિફિકેશન ન મળે જ્યાં લગન ચેનલ સબસ્ક્રાઇબ ના હોય અને બેલ આઇકન ઓન ના હોય ત્યાં સુધી. એટલે આ વસ્તુ સમયસર તમને વિડીયો જોવા મળી રહી એટલા માટે તમારે એ એક્સેપ્ટ કરી લેવી જોઈએ, ચેનલ સબસ્ક્રાઇબ રાખવી જોઈએ અને બેલ આઇકન પણ ઓન રાખવી જોઈએ. તો હવે આ વિડીયો લાંબો ન થાય ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.